1 કે 2 દિવસ થઈ ગયા છે ને મેં વ્લોગ જ નહોતો મૂક્યો. સાચું કહું મિત્રો એકદમ લો ફીલ થતું હતું અને થોડો તાવ હતો અને શરીર પણ પેલું કહે ને કે એકદમ વીકનેસ ફીલ થતી હતી, એટલે પછી વિડીયો બનાવવાનો જ નહીં. અને ગઈકાલે તો વિડીયો બનેલો તૈયાર હતો જે અત્યારે અપલોડ કરી રહી છું મિત્રો, પણ હકીકતમાં કહું એડિટિંગ કરવાનો અને વોઇસ ઓવર કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો અને શરીરમાં પણ સારું જ નહોતું. અને અત્યારનું જે વાતાવરણ છે ને અહીંનું આફ્રિકાનું એકદમ એટલું ઠંડી લાગે છે ને 2 દિવસથી. અને સુરત દાદા તો બસ આવે છે અને 10-15 મિનિટ દેખાય છે કિરણો અને પછી પાછા જતા રહે છે. તો બસ હવે વિચાર્યું કે તમે રાહ જોતા હશો એટલે અત્યારે હવે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. જો અહીંયા કપડાં ઘડી કરી જ રહી છું, જે કાલે મેં ઘડી કર્યા જ નહોતા. અને અત્યારે હવે પડદા ખોલું છું કારણ કે અત્યારે બપોર પછીનો ટાઈમ છે અને અમે જમી લીધું છે. કપિલ પણ ઓફિસે નીકળી ગયા છે અને બપોર પછી હું વિડીયો બનાવું છું. અને અત્યારે સાંજની ક્લિનિંગ કરી રહી છું. સવારે તો આમ થઈ જ ગઈ હોય, કચરા પોતું ને બધું થઈ જ ગયું હોય, બટ અત્યારે એટલી બધી ઠંડી છે ને કે આ કાચ છે ને કાચની ઉપર પણ એકદમ ધુમ્મસ બધું આવી જાય છે અને બહાર પણ બહુ ઠંડી લાગે. એટલે એમ થાય કે બાળકોને પણ શું બહાર કાઢવું, એ લોકો ખોટા બીમાર પડી જાય એના કરતાં ઘરમાં રહે ને તો સારું. બટ ઘરમાં રહે ને એટલે કંઈક ને કંઈક એ લોકો પાયડે રાખે કે તકિયા નીચે ફેંકી દે, રમત કરી હોય તો રમકડા નીચે ફેંકી દે ને કંઈક ને કંઈક વસ્તુ કઈ રાખે. બેડરૂમમાં જાય ને તો કબડ ખોલીને કપડાં બહાર પાડી નાખ્યા હોય. સવારે આખું ઘર ચોખ્ખું કર્યું હોય ને ત્યાં થોડી વારમાં તો લાગે કે પાછું બધું એમને એમ જ છે, કારણ કે બાળકો હોય એટલે રમકડા, ચોકલેટના પેપર, વેફર્સના ભૂકા, કપડાં બધું આખા ઘરમાં ફરતું જ રહેવાનું. અને પણ સાચી વાત કહું મિત્રો, જ્યાં બાળકો હોય ને ત્યાં થોડું ઘરવાળું ફીલ તો થવાનું જ. અને મને લાગે ને કે જે ઘરમાં બાળકો હોવા છતાં આખો દિવસ બધું હોટલ જેવું એકદમ ક્લીન નીટ એન્ડ ક્લીન હોય છે ને ત્યાં બાળકોનું ચાઇલ્ડહુડ ફીલ જ નથી થતું. વચ્ચે મને એક કમેન્ટ આવી હતી કે હા ઘરમાં તો થોડો ઢેળવાળો હોય છે, બટ હકીકતમાં કોઈ એક ઘર એવું આપણે જોવા જઈએ ને કે સવારથી લઈને રાત્રિ સુધી બધું ઘર એકદમ ક્લીન ને ક્લીન હોય ને તો સમજજો કે ત્યાં બાળકો છે જ નહીં. અને જે ઘરમાં બાળકો હશે ને ત્યાં તો થોડું ઘણું તમને ઢેળવાળો જોવા મળવાનો જ. કે તમે એક માણસ હોય, એક લેડી હોય અને આખા ઘરનું કામ સાચવતી હોય ને મિત્રો, તો એ ઘરમાં ઢેળવાળો તમને દેખાવાનો જ. આ વાત સાચી ને સાચી છે કે નહીં મને કમેન્ટમાં જરૂર કહેજો તમે. બાળકો રમશે, દોડશે, ફેલાશે, એ જ તો એમનું બાળપણ છે અને એ આપણે રોજ ગોઠવતા રહેવાનું જ છે. હવે અત્યારે જુઓ, અત્યારે બાળકો બહાર રમી રહ્યા છે કારણ કે થોડો તડકો આવ્યો હતો ને એટલે બંને બાળકોને બહાર રમવા મોકલ્યા. ત્યાં જ વાંદરો આવ્યું હતું ને તો એ લોકોએ વાંદરા બસ જોયા અને પછી મજા એ લોકોને આવી ગઈ જોવાની. પછી વિચાર્યું કે ચલો થોડી વાર એમને રમવા માટે રવા દો બહાર. અને બધા રમકડા ફેલાયા હતા ને બધા પાછા ઉચકીને મૂક્યા. અને સવારે તો એમ તો કચરા પોતું થઈ જ ગયું હતું, બટ અત્યારે હવે કપિલ આવવાનું ટાણું થઈ ગયું છે. હવે ચાનો ટાઈમ થાય ને એટલે લગભગ 4 કે 4:30, 5નો ટાઈમ હશે આઈ થિંક. તો પછી અત્યારે છે ને આ જુઓ કાર્પેટ એરિયા અત્યારે સાફ કરી રહી છું કારણ કે ગાંઠિયા ખાધા હોય, ચોકલેટ ખાધી, અત્યારે બધું બાળક હોય એટલે બધું ઉપર પાડ્યું હોય, તો બસ આ જ સાફ કરી રહી છું અત્યારે હાલ તો. અને પછી સાંજે કપિલ આવે ને એટલે હું ચા મૂકીશ કારણ કે અત્યારે વાસણ પણ પડ્યા છે. આ બપોર પછીનું ટાણું છે કે કપિલ જમીને જતા રહ્યા હોય ને હું પછીથી આ વિડીયો રેકોર્ડ કરી રહી છું. અને 2 દિવસે તો ખરેખર એકદમ વીકનેસ ફીલ થતી હતી ને મારું મન જ નહોતું કહેતું હતું કે હું કેમેરો હાથમાં લઉં અને વિડીયો બનાવું, કારણ કે સોલો શૂટ કરવાનું હોય ને મિત્રો તો નથી ફાવતું. અત્યારે વચ્ચે વચ્ચે ક્યાંક હું વ્યાનાને કહું છું કે વ્યાના થોડું અત્યારે આ વિડીયો શૂટ કરી લે, તો વ્યાના થોડી વારી હેલ્પ કરી દે છે, બાકી તો જાતે સોલો શૂટ કરવું પડે છે. જ્યારે વ્લોગ જોઈએ ને ત્યારે ઘણા બધાને એમ લાગે ને કે બસ 2-4 કામ જ બતાવ્યા, બટ હકીકતમાં આખો દિવસ શું કામ કરીએ ને એ બધું કેમેરામાં કેપ્ચર થતું જ નથી. એક બાજુ કિચનનું કામ, ત્યાં સુધીમાં બાળકો કબડ ખોલીને ગોઠવેલા કપડાં બહાર કાઢી નાખે, તકિયાના પેલા પીલો હોય, પીલો કવર હોય એ બધી વસ્તુ કાઢીને અલગ કરી નાખે, તકિયા નીચે ફેંકી દે, બેડરૂમમાં જઈને બધું ખોરી નાખ્યું હોય, ટીવી પાસે વસ્તુ મૂકી હોય તો એ ફેલાવી દેતા હોય. એટલે કેટલીક વાર તો એવું થાય ને કે આખો દિવસ બસ વેણીને મૂકવામાં જ નીકળી જાય. પછી ક્લિનિંગ પતી ગઈ છે, કાર્પેટ એરિયા સાફ થઈ ગયું એટલે હવે હું વાસણ કરી રહી છું. અને મોસ્ટલી હું ટ્રાય કરું છું કે સાંજ સુધીમાં બધું કામ પતી જાય, કારણ કે કપિલ સાંજે આવે ને એટલે થોડોક શાંતિથી બેસીએ, વાતો કરીએ અને ચા પીએ. અને સાંજના ટાણે ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. અને પછી શું, ચા પીધા પછી છે ને અમે થોડો આંટો મારવા જતા રહીએ, પણ 2 દિવસથી એવું કંઈ જ નથી થતું કારણ કે એટલી ઠંડી ઓછી, બટ હવા એટલી બધી આવે છે ને ઠંડી હવા કે આપણે કાને લાગી ગઈ હોય ને તો હવા તો આપણું માથું તરત પકડાઈ જાય છે. ખોટું બીમાર પડવું એના કરતાં પછી આપણે ન જોઈએ ને તો સારું. અને આપણે જે એટલે પછી બાળકો પણ આવે જ એટલે પછી 2 દિવસથી અત્યારે તો ઘરમાં જ અત્યારે ટાઈમ નીકળે છે અમારો. એટલે પછી અત્યારે વિચારીએ કે કપિલ આવે ને ત્યાં સુધીમાં શું કામ બધું પતી ગયું હોય તો થોડું બેસીએ, ટીવી જોઈએ, થોડું વાતો કરીએ અને બાળકો પણ રમે એટલે થોડોક ટાઈમ સ્પેન્ડ સારો થઈ જાય એમની સાથે. અહીંયા છે ને હાઉસ હેલ્પ છે, બટ અત્યારે ઘણી બધી રજાઓ એટલી બધી પાડે છે ને કે વચ્ચે એકાદ દિવસ આવે છે અને અમુક વાર તો આવતી જ નથી ને એવી રીતનું છે. તો 25 તારીખથી એ પણ આવી જશે ને એટલે ઘણી બધી રાહત થઈ જશે, એટલે ખરેખર સરસ કામ તો અહીંયા પતી ગયા છે. અને મિત્રો જો થોડું કિચન સાફ કરી રહી છું, પછી
થોડી વારમાં ચા મૂકી દઈશ, કારણ કે કપિલ આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. એટલે વિચારું કે ત્યાં સુધીમાં જેટલું બને ને એટલું કામ પતાવી લઉં. પછી બધા શાંતિથી બેસીને ચા પીશું અને ગાંઠિયા જોડે ખાઈશું અને થોડું ઘણું બાળકો સાથે રમીશું અને બાળકો પણ એમના પપ્પાને સારો ઘણો ટાઈમ સ્પેન્ડ કરે એટલે ઘણી બધી મજા આવે, કારણ કે બહાર તો એમ આંટો મારવા જવાનું છે જ નહીં. એટલે પછી જેટલો ટાઈમ બને ને એટલો બંને બાળકો અને પપ્પા સાથે ઘરમાં જ રમી લે. અહીંયાની એક બીજી નવી વસ્તુ તમને બતાવું મિત્રો, કે આપણે ઇન્ડિયામાં કેવું હોય છે કે અમૂલ તાજા હોય, દૂધ હોય ને તો એ પેકેટમાં વેચાતું હોય કે આપણે ગામડેથી લેતા હોય છે. બટ અહીંયા કેવું ટેટ્રા પેકમાં આવે છે અને 6 નંગ આવે છે, મતલબ પેકેટ 6 આવે છે ટોટલ. લગભગ 15 દિવસના ગણીને ચાલે છે. લગભગ લીટરના પેકેટ હોય છે અને ખરેખર પહેલાં મને નહોતું ફાવ્યું, બટ હવે ફાવી ગયું છે અને હવે આપણે ઇન્ડિયા જેવું જ ફીલ થાય છે કે બસ ત્યાંનું જ દૂધ છે ને એવું જ છે અને ખરાબે નથી થતું. સૌથી સારી વાત એ છે. અને બીજી વસ્તુ એ ને કે આપણા ઇન્ડિયા જેવી જેમ વ્હાઇટ શુગર હોય ને ખાંડ, એવી અહીંયા નથી હોતી. અહીંયા બ્રાઉન શુગર જ જોઈ છે અને અરુષામાં તો મેં એ જ જોઈ છે. ક્યાંક બીજે મળતી હોય તો મને ખબર નહીં, પણ અહીંયા મોસ્ટલી બ્રાઉન શુગર જ મળે છે. તો હવે જો કપિલ આવી ગયા, 6:30 થઈ ગયા છે, ટીવીમાં કૃષ્ણા સિરિયલ ચાલી રહી છે અને અમે ગાંઠિયા સાથે ચા એન્જોય કરી રહ્યા છીએ. તો બસ અમારો આજનો નોર્મલ દિવસ આવી રીતે ગયો મિત્રો. તમારે કેવો ગયો જરૂર કહેજો. વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આપણે મળીશું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. આવજો.